કે અત્યારે પણ જો અમારે શાકભાજીને પણ પૈસા નથી તો શું કરવાનું? છોકરાને દૂધના એવા તો દૂધ કેવી રીતે પાઈએ? અમે એને પટાવીને દિવસો કાઢીએ. એક વેફર લેવી હોય તો અમારી મુસીબત થાય. એવડું છોકરું વેન તો કરવાનું જ છે. કોક છોકરા ખાતા હોય તો એને બાળીને વેન તો થાય ને. રાજકોટથી જુનાગઢ પહોંચ્યા તો ડૉક્ટર એવી રીતના કીધું કે તમારો હાથ કાપવો પડશે. પછી હાથ કાપવા પછી અત્યારે હું એક નિરાધાર થઈ ગયો છું, કારણ કે મારે આત્મનિર્ભરતા મારે ખોવાઈ ગઈ છે. હવે અત્યારે મારે કામ ધંધો કોઈ વસ્તુ કરી શકું એમ નથી. હાથમાં શું થયું? કપાઈ ગયો. કઈ રીતના કપાઈ ગયો? બિલાડી આડી પડી હતી. એવું છે મારો દીકરો. પપ્પાનો હાથ કપાઈ ગયો ને તું ભણે, પપ્પાને ધ્યાન રાખે તું હવે? બરોબર છે. હેલો મિત્રો, તો સ્વાગત છે આપણા એક નવા બ્લોગમાં. તો આજનું આપણે ગામ લીધું છે મિત્રો, તે છે સુત્રાપાડા તાલુકાનું લોઢવા ગામ છે મિત્રો, અને ગીર સોમનાથ જિલ્લો છે. અહીં વિજયભાઈ નામના એક શખ્સ છે જેમનું 4 મહિના પહેલા અકસ્માતમાં તેમણે તેનો હાથ ગુમાવ્યો હતો મિત્રો, અને વર્ષ દિવસ પહેલા તેના ધર્મપત્ની પણ મિત્રો આ દુનિયા છોડીને જતા રહ્યા છે. અત્યારે મિત્રો તેમને નાનો 3 વર્ષનો એક બાબો છે, અને વિજયભાઈના માં છે જેઓ શ્વાસની બીમારીથી પીડિત છે મિત્રો. તો ખૂબ જ ખરાબ હાલતમાં મિત્રો એ જીવી રહ્યા છે. તો ચાલો તેમની આપણે મુલાકાત લઈએ અને તેટલી યથાશક્તિ પ્રમાણે તેમને મિત્રો મદદ કરીએ, અને આ વિડીયો ખજૂરભાઈ સુધી પહોંચે અને યોગ્ય એમની જે રોજગારી મળે કે જે તેમને મળે તેની આપણે મિત્રો શરૂઆત કરીએ. તો ચાલો તમને અંદર જઈ અને ઘરની હાલત બતાવીએ, અને વિજયભાઈ સાથે આ બનાવ, આ હાદસો ક્યારે બન્યો હતો, તેમના ઘરના ક્યારે એક્સપાયર થયા હતા, બાળક એનો કેટલા વર્ષનો છે, માતાજીને શું પ્રોબ્લેમ છે. તો વિડીયોમાં મિત્રો ક્યાંય નહીં જતા, વિડીયોમાં છેક સુધી બની રહેજો. આપણે આવા અવાનવા વિડીયો તમારા માટે મિત્રો લાવ્યો છે જે લોકોને જરૂરિયાતમંદ છે. અને ખાસ મિત્રો હું આમાં સ્પેશિયલ થેન્ક યુ મિત્રો ભરતભાઈ કામળિયા, જેઓ આપણે ઘણા વિડીયોમાં હું તેમનો જિક્ર કરું છું કે તે અવારનવાર મિત્રો દુઃખી જે લોકો છે તેમને 4-4, 5-5, 7-7 મહિનાથી મિત્રો રાશનની કીટો મિત્રો પૂરી પાડે છે, અને એ પરિવારના મિત્રો પોતાનો પરિવાર ગણી અને તેમની અવારનવાર મિત્રો તેમની મદદ કરે છે. તો એવા માણસને મિત્રો, એવા જે હોમિયોપેથિક ડોક્ટર છે મિત્રો, અને એવા માણસોને મિત્રો આપણે 100 સેલ્યુટ કરવા જોઈએ. કેમ કે મેં જેટલા પણ જે નાવદરાનો વિડીયો બનાવે છે, અનીડાનો વિડીયો બનાવે છે મિત્રો, બધામાં ભરતભાઈ પોતાનો પરિવાર માની અને દર મહિને મિત્રો તેમનો પરિવાર ગણી અને તેમને રાશન પુગાડે છે મિત્રો. તો એવા માણસ માટે 1 લાખ મિત્રો બને છે. તો ચાલો મિત્રો વિડીયોમાં ફરી આપણે ઘરની વિઝિટ કરીએ અને વિજયભાઈ સાથે વાત કરીએ અને એમના માડી સાથે વાત કરીએ. તો બ્લોગમાં મિત્રો બન્યા રહીએ. તો આવું કઈક મિત્રો મકાન છે. અહીં 2 રૂમ છે મિત્રો. અહીં નાનકડું રસોડું છે. આ રૂમ એકદમ બેઠક રૂમ જેવો છે મિત્રો. આ રૂમ એમના ભાઈનો રૂમ છે, જે લોકો બહાર રહે છે. વિજયભાઈનો તો ઓનલી ફોર આ એક જ રૂમ છે મિત્રો. અહીં માળી બેઠા છે મિત્રો. અને અહીં આ ગામ છે ગીર સોમનાથ જિલ્લાનું સુત્રાપાડા તાલુકાનું લોઢવા મિત્રો ગામ છે. અને આપણે અંદર જઈ અને વિજયભાઈ સાથે આખી મિત્રો વાત કરીએ કે કઈ રીતના આવી કફરી પરિસ્થિતિ એમના ઉપર આવી ગઈ હતી અને કેટલા સમયથી આવી હતી. તો બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. તો ચાલો વિજયભાઈ સાથે આપણે મુલાકાત કરીએ. તો મિત્રો વિડીયોમાં ફરી આપનું સ્વાગત છે મિત્રો. તો આ છે વિજયભાઈ અને આ છે એમના માડી મિત્રો. તો ચાલો વિજયભાઈ પાસેથી જ આપણે જાણીએ કે કેટલા ટાઈમ પહેલા આ બનાવ બનેલો હતો, શું બનાવથી મિત્રો તેમને તેનો હાથ ગુમાવ્યો છે. આપ જોઈ શકો છો મિત્રો કે વિજયભાઈએ તેમનો હાથ ગુમાવ્યો છે, અને અત્યારે તે કંઈ પણ કામ કરી શકે તેમ નથી. માતા એમને સાચવે છે, અને નાનકડો મા વગરનો 3 વર્ષનો દીકરો મિત્રો અત્યારે તે બાલ મંદિરે ગયો છે, તેને પણ વિજયભાઈ સાચવે છે, માતાજી એને સાચવે છે. અને જેટલું માતાજીથી શ્વાસની બીમારી છે, જેટલું કામ થાય છે તે બધું કામ કરે છે. તો વિજયભાઈ, આ દુઃખની વેળાની શરૂઆત ક્યાંથી થઈ આપણે આ વિડીયોના માધ્યમથી લોકો જાણવા માંગે છે. અને બને ત્યાં સુધી મિત્રો વિડીયોને શેર કરજો. તમારી એક મદદથી કોઈની જિંદગી બની જશે મિત્રો. તો વિડીયોને નકારશો નહીં મિત્રો. વિડીયોને વધુમાં વધુ મિત્રો શેર કરજો. ક્યારેક હું તમને અવારનવાર કહું છું કે આવી બનાવ તમારી સાથે પણ ન બને, તમને પણ મિત્રો આવી કઈ મદદની જરૂર પડે તો આપણે આવા વિડીયોને હંમેશા શેર કરવો જોઈએ. તો વિજયભાઈ, પહેલા તો આપણું ગામ કયું છે? મારું ગામ લોઢવા છે, તાલુકો સુત્રાપાડા, જિલ્લો ગીર સોમનાથ છે. અને હું કામ ઉપરથી આવતો હતો. તમે શું કામ કરતા પહેલા? તો કામ હું ડ્રાઇવિંગ કરતો, ઇકો હલાવતો. બરોબર છે. કામ ઉપરથી ઘરે આવતો હતો અને બિલાડી આડી પડી હતી બાઇક આડે. બાઇક સ્લીપ થઈ ગઈ છે. તે પછી મારો હાથમાં ફ્રેક્ચર આવ્યું હતું. ફ્રેક્ચર આવ્યા પછી અમે હોસ્પિટલે દાખલ થયા. હોસ્પિટલેથી એવી રીતના કીધું કે ઓપરેશન કરવું પડશે. એટલે ઓપરેશન કર્યા પછી મારો હાથ બંધ થતા અમને આગળ મોકલી દીધા અમદાવાદ. અમદાવાદથી અમે પરત રાજકોટ આવ્યા.
રાજકોટથી જુનાગઢ પહોંચ્યા તો ડૉક્ટરે એવી રીતના કીધું કે તમારો હાથ કાપવો પડશે. પછી હાથ કાપાવા પછી અત્યારે હું એક નિરાધાર થઈ ગયો છું, કારણ કે મારી આત્મનિર્ભરતા મારી ખોવાઈ ગઈ છે. હવે અત્યારે મારે કામ ધંધો કોઈ વસ્તુ કરી શકું એમ નથી. અત્યારે મારે બા શ્વાસની તકલીફ છે, તો મારે એને ખવડાવવું પીવડાવવું, જ્યાં સુધી હું કામ કરતો ત્યાં સુધી મેં ક્યાંય કંઈ નહોતું લાંબો હાથ કર્યો, કારણ કે અત્યારે મારે એવી તકલીફ છે કે હું હાવ નિર્ભરતા વગરનો થઈ ગયો છું. કોઈનો પાછળ વાળો નથી, કારણ કે આગળ પાછળ કોઈ છે નહીં. અમારા 3 જણાનો પરિવાર છે. અટાણે મારે શું કરવું? આપનો વિજયભાઈ, આપના જે ધર્મપત્ની છે તે અત્યારે હયાત નથી એવું તમને વિડીયોમાં જાણવા હા, મારા ઘરના એક્સપાયર થઈ ગયા છે. 1.5 વર્ષ થઈ ગયું છે. એમને શું બીમારી હતી? એને વાલની તકલીફ હતી. વાલની તકલીફ હતી. અને અત્યારે આપને સંતાનમાં શું છે? સંતાનમાં મને 3 વર્ષનો બાબો છે. બરોબર છે. તો તેમનું ઉપર તમારે ધ્યાન રાખવું પડતું હશે. માતાજી તો એટલા શ્વાસની બીમારી છે મિત્રો, જોઈ શકો છો મિત્રો કેવી કઠિન પરિસ્થિતિ છે મિત્રો, કે વિજયભાઈ પોતે વાત કરતા કરતા પણ અચકાય છે અને એમની આંખોના જળજળિયા મિત્રો આવી જાય છે. કેમ કે આવી પરિસ્થિતિ મિત્રો કોઈ ઉપર આવે તો અચાનક જ મિત્રો કોઈ આના માટે તૈયાર રહેતું નથી. કેમ કે એ ડ્યુટીમાંથી પોતે આવતા હતા, રસ્તામાં એક બિલાડીનો બચાવ કરવામાં એની ગાડી સ્લીપ મારી અને ત્યાં કાંકરી હતી, તો પૂરો વજન મિત્રો હાથ ઉપર આવતા હાથ તેમનો ભાંગી ગયો હતો. ત્યારબાદ તે કોડીના એડમિટ અંબુજા હોસ્પિટલમાં થતા ત્યાં તેમનું ઓપરેશન કરવામાં આવ્યું. ત્યાં પછી એને ખબર પડી કે મારા હાથના જે પલ્સ છે કામ નથી કરતા. ત્યારબાદ તે આગળ બતાવવા માટે ગયા, ત્યાંથી પછી રાજકોટ બતાવ્યું. ત્યારબાદ એમને હાથમાં ઇન્ફેક્શન થવાનું ચાલુ થઈ ગયું મિત્રો. વિડીયોના માધ્યમથી તમે ફોટોમાં જોઈ શકો છો મિત્રો, જે વિજયભાઈનો હાથ છે તે ઇન્ફેક્શન મિત્રો થયું હતું, ત્યાંથી તેનો હાથ કાપવો પડ્યો છે. અને આજે 4 મહિના થયા છે વિજયભાઈને મિત્રો કે તે એક જ જગ્યાએ ખાટલા ઉપર બેસે છે મિત્રો. કોઈ કામ ધંધો નથી, કોઈ કામ વાળું નથી. 3 વર્ષનો બાબો છે, માતાજી શ્વાસની બીમારી છે મિત્રો. તો જોઈ શકો છો મિત્રો કે આવી પરિસ્થિતિમાં કઈ રીતના રહેવું. આ જે રૂમ છે મિત્રો તેમના મોટા ભાઈનો છે, તે સુરત ધંધા કરે છે, તે અલગ રીતના છે. અને ભાઈ અને માતાજી અને એક નાનો બાબો, કેમ કે એમના ઘરના જે છે તે પણ મિત્રો હયાત નથી. તો જાણી શકો છો કેવી કફરી પરિસ્થિતિ છે મિત્રો. તો ચાલો થોડીક વાત પહેલા મારી સાથે કરીએ, પછી પાછા વિજયભાઈ સાથે વાત કરીએ કે તમને અત્યાર સુધી કોઈ મદદરૂપ થયું છે, કોઈ મદદ કરવા માટે આવ્યું છે કે નહીં. મારી આપનું શુભ નામ? લાભુબેન. મારી આ કઈ રીતના થઈ ગયું અને શું થઈ ગયું તમારા મોઢેથી થોડુંક સાંભળવું છે. કામેથી આવતો હતો ને ગાડી પલટી ખાઈ ગઈ, એને તો અંબુજાની એને દાખલ કર્યો. તો ઘડીકમાં કેસ લીધો નહીં, પછી આવી રીતે અહીંયા બનાવી દીધો. તમને આગળ મોકલ્યા તો અમારી પરિસ્થિતિ કઈ નહીં, તો હવે અમે કેવી રીતે રહીએ? કે અત્યારે પણ જો અમારે શાકભાજી નહીં પણ પૈસા નથી તો શું કરવાનું? છોકરાને દૂધ ના એવા તો દૂધ કેવી રીતે પાઈએ? અમે એને પટાવીને દિવસો કાઢીએ. એક વેફર લેવી હોય તો અમારી મુસીબત થાય. એવડું છોકરું વેન તો કરવાનું જ છે. કોક છોકરા ખાતા હોય તો એને ભાળીને વેન તો થાય ને. તો હવે અમારે એને રીતે કેવી રીતે જીવન જીવાડવું? અમારે કેવી રીતે દિવસો કાઢવા? આ દીકરો ટાણા ખાટલામાં, મને કઈ કામ ધંધો થાય નહીં મારાથી, તો હું દિવસો કાઢું છું. હું કરું? હું જઈને દિવસો કાઢું છું. વિજયભાઈના ઘરેથી મળી હતા તે એક્સપાયર થઈ ગયા. અને અત્યારે તમે બાળકને તમે જ સાચવો છો. કોણ હાચવે? બીજું કોઈ છે નહીં. બરોબર. અત્યારે ક્યાં છે બાબો? એ બાળ મંદિરે ગયા છે હમણાં. આંગણવાડી ઘડીક મૂક્યા હોય એટલે હું આપણે ઘરનું કામ થાય એટલે મૂક્યા આવું ઘડીક. અત્યારે સોશિયલ મીડિયા છે, બધા લોકો જોઈ રહ્યા છે અને આ વિડીયો બધા સુધી પહોંચી રહ્યો છે. તો તમારી સોશિયલ મીડિયા પાસે અને જે મોટા માણસો છે, આપણે ખજુભાઈ જેવા માણસો છે, એની પાસે તમારી શું માંગ રહે છે? કોઈ મારા દીકરાને પાલન પોષણ આપે, કોઈ ધંધો એને બતાવે, એનાથી એક હાથે થાય તો કરે. એવું અત્યારે તો અમે તો હાવ નિરાધન થઈને બેસી ગયા છે. શું કરવું અમારે? તો મિત્રો જોઈ શકો છો કે માડી તો પોતાની વેદના કહી રહ્યા છે. જે એક માં તરીકે તેમને તો વિજયભાઈને સાચવવું એક ફાઇનલ વસ્તુ જ છે. કેમ કે માનો જીવ તો બહુ મોટો છે, માનો ખોળો બહુ મોટો હોય છે. કેમ કે આવી નોંધારી આફત આવી ગઈ છે વિજયભાઈ માથે, તો માં તેમને સાચવે છે અને વિજયભાઈના સંતાનને પણ મિત્રો સાચવે છે. ને તમે જોઈ શકો છો કે આવી કફરી પરિસ્થિતિમાં મિત્રો એની સાથે પણ આવો બનાવ બની ગયો છે. તો આવો મિત્રો બીજાને સપોર્ટ પણ આપવો જોઈએ કે ક્યારેક આવા ડોક્ટરોથી પણ ભૂલ થઈ જાય છે મિત્રો એના હાથમાં, તો આપણે તેમને સપોર્ટ કરી અને એમનો જેમનો વાઘ છે મિત્રો તેમને પણ મિત્રો કહેવું જોઈએ અને તેમનીથી બી યથાશક્તિ જે પણ હોય ભૂલ સ્વીકારી અને મિત્રો તેમને કહેવું જોઈએ. પણ એ બધો પાવર મિત્રો તમારી પાસે છે. તમે આ વિડીયોને વધુમાં વધુ શેર કરશો તો વિજયભાઈ સાથે જે બનાવ બની ગયેલ છે તેને આપણે બીજા પણ વિડીયો બનાવશું કઈ રીતના બતાવ્યું. કેમ કે વિજયભાઈ પાસે ઓલ ડોક્યુમેન્ટની ફાઇલ હશે, તેમણે ક્યાં ક્યાં બતાવ્યું હતું અને
આપણે તેમનો કોઈ રસ્તો કાઢશું મિત્રો. પણ અત્યારે તો એમની હાલત એટલી કફરી પરિસ્થિતિમાં છે કે તેમની પાસે ખાવા માટે કઈ વસ્તુ નથી, કેમ કે પૈસા જ નથી. તો બકાલું ગઈ એમને કાર્ડમાં પણ મિત્રો ઓપરેશન નથી થયું. જે પણ બધે પૈસો નાખ્યો છે અંદાજિત કેટલો ખર્ચો આવ્યો છે અત્યારે સુધી આ પોઝિશન પહોંચી છે ત્યાં? અત્યાર સુધી 70,000 રૂપિયાની 70,000 રૂપિયાની આજુબાજુ ખર્ચો આવ્યો છે. પણ મેન હાથ જે કામ કરવાનો મિત્રો નથી. 70,000 રૂપિયાને વિજયભાઈ રડતા નથી, પણ જે હાથ એમનો જે હતો, જો એનો હાથ હાજર હોત ત્યાં સુધી તેમને કોઈની પાસે હાથ ફેલાવ્યા નથી મિત્રો. ત્યાં સુધી તેમનું બધું વ્યવસ્થિત હાલતું હતું મિત્રો, પણ અત્યારે તેમની પાસે નથી. અને વિજયભાઈ મદદરૂપ થવામાં અત્યાર સુધી તમને કોણ તમારે અત્યારે તમે મને વાત કરી હતી કે ભરતભાઈ કામળિયા જેવો હોમિયોપેથિક ડોક્ટર છે, જેઓ અવારનવાર આપણા ગીર સોમનાથ જિલ્લામાં જે લોકો જરૂરિયાતમંદો છે તેમની વારે આવે છે, તેમને મદદ કરે છે, તેમને દર મહિને રાશનની કીટ પુકારે છે. તો ભરતભાઈ તમારી ત્યાં કેટલા સમયથી આવી રહ્યા છે? ભરતભાઈને જેવો મારો પહેલો વિડીયો મળે ને ત્યાર પછી આવે છે, અને ગમે ત્યારે ખબર અંતર પૂછવા પણ આવે છે, અને ફોન કરું ત્યારે કીટ પર દઈ જાય છે, અને એનું કામ બહુ સારું છે. તો મિત્રો જોઈ શકો છો કે ભરતભાઈ તમે અમારો વિડીયો જોતા હોય તો તમને 100 સલામ છે મિત્રો, કેમ કે તમે બહુ નાની ઉંમરમાં, અમારી ઉંમરના અત્યારે ભરતભાઈ યંગ જનરેશનના છે, અને નાની ઉંમરમાં ઘણું મિત્રો સેવાભાવી કામ કરી રહ્યા છે. કેમ કે ભરતભાઈ પાસે અત્યારે એવા કોઈ ડોનેશન કે મોટા ડોનેશન વાળા નથી, તોય ભરતભાઈ પોતાની ફૂલની તો ફૂલની પાકડી જે પણ મળે છે તેમાંથી એનો યોગ્ય ઉપયોગ કરી અને મિત્રો અનીડામાં અત્યારે ઘર બનાવી રહ્યા છે. અને જેટલા પરિવારની મેં મુલાકાત લીધી છે તે બધા પરિવારને ભરતભાઈ પોતાનો પરિવાર સમજી અને ત્યાં અનાજ અને રાશનની કીટો પહોંચાડે છે. જે પણ જરૂર પડે છે ત્યાં ભરતભાઈ એમને પહોંચાડે છે મિત્રો. તો આ વિડીયો પણ આપણે ભરતભાઈને મિત્રો ધન્યવાદ દઈએ છે કે આ ભાઈ વિજયભાઈની ઘરે પણ ભરતભાઈ અવારનવાર મિત્રો આવે છે. તો અત્યારે તમારું ઓનલી ફોર મિત્રો એટલું કામ છે કે આ વિડીયોને બને ત્યાં સુધી ખજૂરભાઈ સુધી પહોંચાડો. ખજૂરભાઈ ને વિજયભાઈ ઉંદાળા એકવાર મળ્યા હતા. મળી આવે છે. શું ખજૂરભાઈ પણ થોડા ઉતાવળમાં હતા અને ત્યાં એક કામગીરી ચાલુ છે મકાન? ચાલુ હતી એટલે મારે કઈ બહુ વાત બહુ નથી થઈ. ખાસ વાત નથી થઈ, પણ હું એટલું દિલથી માનું છું કે જો આ વિડીયો પહોંચતો હોય ખજૂરભાઈ સુધી અને પૂરી વિગત ખજૂરભાઈ જાણતા હોય, અને ઇન કેસ આપણે એવું નથી કહેતા કે ખજૂરભાઈ રૂબરૂ અહીંયા આવી શકે, જ્યાં કે ત્યાં અમે વિજયભાઈ પહોંચવા તૈયાર છે. અને વિજયભાઈ એમની દુઃખી દિયાળની વ્યાજ રાખે છે, અને ખજૂરભાઈ જે પણ તેમને માન્ય ખર્ચો કે જે પણ ખર્ચાની વાત નથી કરતા, જે પણ તેમને મેન તો રોજી છે એમની, કે જે એમને રોજી ક્યાંક મળતી હશે તો તે એનું ખૂબ ખૂબ અમે આભાર માનીશું. અને ખજૂરભાઈને મારી નમ્ર વિનંતી છે કે જો આ વિડીયો તમારી અહીંયા પહોંચતો હોય તો આવા લોકોને પણ તમે વારે ઉતરો, એવા લોકોની પણ તમે સેવા કરો. તમે તો સૌની સેવા કરો છો. તમને ખબર છે કે અત્યારે 350 મકાન ખજૂરભાઈએ બનાવ્યા છે, હજી પણ ભવિષ્યમાં બનતા રહેશે. તો બધાની સેવા કરો છો. ક્યાંક ઉતાવળમાં કોઈ કામજોગ જો આવું ન થયું હોય, કોઈની વાત સરખાઈ સંભળાણી ન હોય, તો અમે તમારા માટે છે. અમે આ નાની મોટી સેવા કરીએ છીએ, વિડીયોના માધ્યમથી તમારી સુધી પહોંચાડીએ છીએ. તો આ વિજયભાઈ છે, વિજયભાઈનો કોન્ટેક્ટ નંબર નીચે છે, અને વિજયભાઈનું આપણે સ્કેનર પણ મૂકશું કે જે લોકો સેવાભાવી છે યથાશક્તિ પ્રમાણે વિજયભાઈનું પોતાનું જ મૂકશું, અમારું કે કોઈ બીજાનું નહીં મૂકશું. જે પણ યથાશક્તિ પ્રમાણે વિજયભાઈને તમે ડોનેશન આપી શકો, ફૂલની તો ફૂલની પાકડી, જેમથી તમને ગુજરાન ચાલે. અને તો આપ જોઈ શકો છો મિત્રો કે અત્યારે આપણે નાનું બાળક, શું નામ છે ભાઈનું? ધ્રુવભાઈ છે, જે વિજયભાઈનો 3 વર્ષનો નાનું બાળક છે મિત્રો. તેમની પૂરે દખાઈ એની દાદી કરે છે દેખરેખ મિત્રો. વિજયભાઈ તો એક હાથથી મિત્રો અત્યારે લાચાર છે, તો અત્યારે તે બાલ મંદિરે હતા ત્યાંથી બિચારાને લાવ્યા છે મિત્રો. તમે જોઈ શકો છો કે એમને જે દૂધ પીવાની પણ મિત્રો આદત છે, નાનું બાળક હોય તો દૂધ પીવાની આદત હોય, તો માડી પાસેથી આપણે સાંભળ્યું કે તેમના પણ તેની પાસે પૈસા હોતા નથી, જેમથી તેમ કરી અને મિત્રો એમને પાળે છે. તો મિત્રો આ વિડીયોથી તમને એટલું કહેવા માંગુ છું કે જલ્દીમાં જલ્દી મિત્રો આ વિડીયો શેર કરો, જેથી ખજૂરભાઈની આ અધૂરી વાત જે વિજયભાઈની રહી ગઈ છે તે પૂરી વાત થાય, અને વિજયભાઈને શું મદદની જરૂર છે તે ખજૂરભાઈ પોતે વાત કરે. અને આ વિડીયો એ માધ્યમથી મિત્રો આપણે બનાવ્યો છે. આપણા દરેક વિડીયો મિત્રો આપણે એ માધ્યમથી જ બનાવી છે, કોઈ સ્વાર્થ માટે આપણે વિડીયો બનાવતા નથી, કેમ કે અમે પણ આવક જાવક કરીએ છીએ, અમારે પર પેટ્રોલ બળે છે, પણ કોકની સેવા થાય એ જ આપણો ધર્મ છે મિત્રો. નાનો માણસ હોય, મોટું માણસ હોય, કોઈની માથે આવી આફત આવી હોય તો આપણે એ માધ્યમથી મિત્રો વિડીયો બનાવીએ છીએ. તો આ વિડીયો પણ મિત્રો એમના માટે જ છે. આ નાનું બાળક મિત્રો તમે જોઈ શકો છો કે ધ્રુવ નામ છે, અને મિત્રો અત્યારે એની માથે માનો સાયો પણ નથી. દાદી છે તે તેમને મિત્રો સાચવે છે, પણ માને જે માં એ માં, બીજા બધી વગડાના વા મિત્રો, જૂની કહાવત છે. એ રીતના મિત્રો આ પરિવાર છે, અને જલ્દી તકે આ પરિવારની મુલાકાતે મિત્રો ખજૂરભાઈ આવે, કોઈ સેવાભાવી લોકો આવે, અને જે આપણા ભરતભાઈ છે તે તો મિત્રો આવે જ છે, તેમને તો ધન્યવાદ છે. પણ બીજા કોઈ પણ આવે મિત્રો અને ભરતભાઈ સાથે સાથ સહકાર કરે અને અમને યથાશક્તિ પ્રમાણે યોગ્ય મિત્રો એમનું જે છે તે પ્રશ્નો છે તે સોલ્વ કરી દે, એવી સાથે મિત્રો વિડીયો આપણે બનાવ્યો છે. તમારું નામ શું છે? ધ્રુવભાઈ. તું ભણે? એમ છે. પપ્પાના હાથમાં શું થયું? કપાઈ ગયો. કઈ રીતના કપાઈ ગયો? બિલાડી આડી પડી હતી. એવું છે મારો દીકરો. પપ્પાનો હાથ કપાઈ ગયો. ને તું ભણે? પપ્પાને ધ્યાન રાખે તું હવે?
બરોબર છે. તું ક્યાં ભણવા જા? બાલ મંદિરે. તારું કોણ ધ્યાન રાખે? દાદી રાખે? હે? તારે તું ભાગ ખા? એવું છે મારો દીકરો. તો કઈ વાંધો નહીં, જો તારો વિડીયો આપણે બનાવીએ છીએ. તારું લુગડા નથી? તને લુગડા પણ મારો દીકરો આપણે દઈ જાઉં હો. તું મૂંઝાતો નહીં મારો દીકરો. અને તારે ભાગાઈ આપણે આગળ ખવડાવ્યું હો. તું પપ્પાનું ધ્યાન રાખજે. મોટો થઈને હું બનવું તારે? હું જ બનવું મોટો થઈને? ડોક્ટર. તો પપ્પાની સેવા કરે ને તું? પપ્પાની મદદ કરે ને? તો વાંધો. જોઈ શકો છો મિત્રો કે નાનું બાળક છે તેની કાલી ગીલી ભાષામાં મિત્રો એના પપ્પાની એમને જે રીતના બનાવ થયો છે, બાળકને ખબર છે કે બિલાડી આડી પડી હતી, બિલાડીને બચાવવામાં તેમના પપ્પાની ગાડી સ્લીપ મારી હતી, તેમને કપડાં લેવા છે, ભાગ ખાવો છે મિત્રો. આવી બધી મિત્રો નાના બાળકની વેદના છે મિત્રો. તો વિજયભાઈ માથે શું વીતી રહ્યા છે અને માતાજી માથે શું વીતી રહ્યા છે તો મિત્રો એકવાર આ બાળકને જોઈને આ વિડીયો મિત્રો શેર કરજો. બીજા માટે નહીં પણ એક બાળક માટે તો મિત્રો આ વિડીયોને શેર કરજો જ, કે કોઈ બીજા માણસો સુધી પહોંચે, સેવાભાવી લોકો સુધી અને વિજયભાઈની વારે આવે. તો મિત્રો જોઈ શકો છો કે આવો વિજયભાઈનો મિત્રો પરિવાર હતો. એક નાનો 3 વર્ષનો બાળક છે મિત્રો. તો આ વિડીયોને મિત્રો વધુમાં વધુ શેર કરો તો વિજયભાઈ જેવા લોકોને મિત્રો કંઈક આર્થિક સહાય મળે. તો કેવો લાગ્યો મિત્રો વિડીયો કમેન્ટ કરીને કહેજો. અને આવા અવનવા વિડીયો માટે અમારી ગાંડીગીરી યુટ્યુબને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. મળશું કોઈ બીજા નોંધાયેલા લોકો સાથે. ત્યાં સુધી વંદે માતરમ, ભારત માતા કી જય. અમારી કહી દો કે ટાટા કહી દે બધીને. ઓકે.